આવડા કે હા પણ થાતા ને હેરકા કે જે પતંગ જ નહીં સકાય સકાવી માં હમણાંથી એક દિવાળી કાંગસ નો પડે ભાઈ આર્યન ની આ છે આર્યન અમારા આર્યન ભાઈ ની નાની નાની પતંગ છે કેટલી સારું એટલી ફોલી નાખી એને એટલી જ ફોલી દો આ કરેલા ફોલી આપણ યા તારુંથી પતંગ સકાવતી એટલે સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો અને સ્વાગત છે તમારું ફ્રી એક નવો વિડીયોમાં અને મિત્રો આજે છે ઉત્તરાયણ એટલે બધા મિત્રોને ઉત્તરાયણની હાર્દિક શુભકામના છે અને શું કહેવાય કે અત્યારે તો મસ્ત મજાના સુરેશ ભગવાન મૂકી ગયા છે ને વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છે આપણે કપા ઉતારવા અને જુઓ આપણી વાડી છે અને અમારે બધા ટ્રેક્ટરમાં ઉતરે છે હજી અને હું તો આગળ આવ્યો કેમ કે મેં બ્લોગની શરૂઆત કરવાની હતી એટલે ને હજી તો શરૂઆત પણ નથી કરી આપણે વીણવાની અને આજે ખીર પણ પાડવાની છે એટલે કે રજા રાખશું પણ હાંજની અને દોસ્તો શું કહેવાય કે એક આજે પેચેલી છે ને આ રાય છે પેચેલી વાવેલી છે કેમ કે આ ખેતર છે બધા કોરાટના પણ કોઈ પણ વસ્તુ અહીંયા વાવી ગયો ને તો પણ થઈ જાય કેવી સરસ મજાની રાય વગર પાણીએ કેવી મસ્તની થઈ જાય ને પાકવા પણ આવી ગઈ થોડાક દિવસમાં પાકી પણ જાય જો મસ્તની છે અને સાથે સાથે એક ચણાની ઓળ પણ છે અને જો કેવા આવી ગયા ને મસ્તના ચણા એમાં હજી થોડાક કાચા છે પાકવા દેવા પડે એમ છે પણ મસ્તના થોડાક 15 દી થાય ને એટલે બધા ચણા પાકી જાય અને એવી આવશું હાવ સેઢે એકદમ તો હાલો ફટાફટ આપણે વીણવાની શરૂઆત કરીએ હાલો વાત તો બધાને ખબર જ છે ખીર છે તે આપણે પતંગો લઈને ઉપર વિયાવા છે ના છે અમાર દીપકભાઈ ની પતંગ તારું કરી દીધો છે અમારી કામ કરવાનું બાકી છે આ લઈ લે તારું પૂડી જાય હોય પછી નાની આર્યન ની આ છે આર્યન અમારા આર્યન ભાઈ ની નાની નાની પતંગ છે કેટલી સારું આમ બેન તો ખરો તાર પતંગ સકાવાની આમ ગરેડો દેખાય અરે વાહ હારું ભાઈ સકાવન છે બેટા પતંગ સકાવાની તાર પપ્પાને કે આમ જો પણ એને વાગ્યું આલે દોસ્તો શું કહેવાય કે બે ભાઈ માટે અલગ અલગ પતંગ એક માટે મોટી છે લેજો અમારું રૂપિયા તૈયાર થઈ જાય કે જો પતંગ ઉડી જાય પકડો તો ઓલી પતંગ અને અમે બધા વિજયવા છે ધાબામાં છે કેમ કે અત્યારે ફૂલ પવન તો છે થોડો હજી કાંગસ પાડવાનું બાકી છે એમ કે જો એક દિવાળી કાંગસ નો પડે ભાઈ એ આર્યનભાઈ તાર સકાવાની છે લે એમ ઈ તો આગળ જોઈ ઉડે કે નહીં એમ હા કેમ કાંગસ પડતો તો એક તો ઓલી ઉડી આ ઊંધા થાય ને નો આ સાઈડ થી નાખવાનો હોય નહીં ઓલી સાઈડ થી તને આવડે આર્યન કાંગસ બાંધતા મને તો કાંગસ બાંધતા નથી આવડતા આરું તને આવડે આરુભાઈ ની પતંગ છે નાની એમ મસ્તી ની છે મસ્તી શકે તો ખબર નહીં હવે કેવી થાય સકેતથી ને પતંગ સકેતથી મુક તો ખરો ભાઈ હું આપું હમણાં આજ કોને ડેડુ કેતે કોઈ ના આવડા કે હા પણ થાતા ને હેરકા કે જે પતંગ જ નહીં સકાય સકાવી માં હમણાંથી આ અવળના વરમાં પેલી છે ને આર્યન ને પતંગે હાથમાં નથી રહેતી નાની છે ને એટલે ને એ તો આમ ગરેડા દોરો મળ્યો વીખવા શકશે કે સકેતથી ને પતંગ તો સકેતથી કાંગસ ટૂંકા રાખો થોડા આગળ હવે તો થઈ જાય ઠીક છે તો વાંધો નહીં તાર સકાવાની હા હો મારે સકાવાની આમ જ હોય એમ જ હોય તને મારી ઘોડે નહીં આવડતો ગાંઠ વાળવાની હોય આવડે તો સેજતી મને આમ જો આર્યન આખો દોરો આર્યન રાવ દે હાલા ગરડ
લાય પતંગે લઈને દોડીને ભાગે હા થઈ ગયા મસ્તી નથી ચાલો હાલો હવે આર્યનભાઈ નો દોરો છે એ બધો લાઈ તો આરું આમ જો તાને દોરો બગાડ નાખ્યો બધોય નાની પતંગ ને હારી ખાધી આમ જો સકી સકી આર્યન પતંગ સકી આને ચીપલી ખાવી પડશે આને એવું હોય ઈ તમાર માથું મોટું પડશે દોસ્તો એ તો બધા પતંગ સકાવતા હતા મારથી પતંગ સકીને એટલે હું તો પછી વહી આવ્યો નીચે જો અમારા આરોભાઈ ની એ બધા વાહ હોય અવાજ આવે હાલો તો હેરડી સૌ ખાવ ક્યારનો હેરડી ખાતો તો બસ 4-5 હેરડી મેં ખાધી એક જ થી કેમ કે કટણ છે ને એટલે સવારથી મોઢું આવી ગયું અને અહીંયા જો કાદલ ને મારી મમ્મી હે વાળું ખોલી ઓકે આમ તો મેં આટલી ફોડી નાખી એને એટલી જ ફોડી દો આ કરેલા આઠ ફોડી આ પણ યા તારુંથી પતંગ સકાવતી એટલે જો મારા પપ્પા હુતા કેમ પપ્પા હુજ જા ને અમે મારા ભાભી ચૂલો મારી દીધો હે અને દાણા હેકવાનું ચાલુ થઈ ગયું હે અને હેડ ના આપણે જો અમે એક હેરડીનો ભારો લીધો હે પાછો મસ્ત ને ગળી હેરડી છે હાલો તો કે દાણા હેકવા ને જવું વાત તો બધાને ખબર જ છે ખેર છે તે આપણે પતંગો લઈને ઉપર વ્યાવા છે ને આ છે અમારા દીપકભાઈ ની પતંગ તારું કરી દીધો છે અમારી કામ કરવાનું બાકી છે આ લઈ લે તારું પૂડી દા હોય પછી નાની